રાખવાનો વિરોધ કર્યો છે? અમે મસાન બચાવવા માટે અમારું અભિયાન જે છે, જે કોન્ટ્રાક્ટ બેઝ પર જઈ રહ્યું છે, એ અમને અસ્વીકાર્ય છે. એટલે અમારું મસાન જે રીતના ચલાવતા હતા એ રીતના પાછું આપી દે, અને અમે આગળ જે ચાલ્યું છે એમાં કોઈ નુકસાન થયું જ નથી, કોઈને અસુવિધા ઊભી નહીં થઈ, તો પછી લેવાની ક્યાં જરૂર છે? અને અમારું છાની મસાન તમે જુઓ, આજે વડોદરાને, આખા ગુજરાતને, આખા ઇન્ડિયા લેવલ પર એકદમ તંદન અને સરસ બનાવેલું મસાન છે. અને અમારા પૂર્વજોએ મસાનમાં અગ્નિદાન કર્યા છે અને પોતાના પૈસે જ કરેલું છે. અને અમે અમારા પર જ્યારે અગ્નિદાન કરો તો અમારા જ પૈસે આ જે કોન્ટ્રાક્ટર બેઝ પર જે કોર્પોરેશનના અધિકારીઓ કે સત્તાધારી પક્ષે જે નિર્ણય કર્યો છે એ યોગ્ય નથી. વિચારી અને સમજીને નિર્ણય કરવાનો આવતા દિવસોની અંદર એમને પરિણામ ભોગવા તૈયાર રહે. આજે અમે સ્વયં નાગરિકોએ નક્કી કર્યું કે અમે બંધ રાખીશું 1 વાગ્યા લગી. એટલે પોતપોતાની જાતે જ અમે હજુ આખું ગામ બંધ છે, અને અમે હજુ કાલે આવેદનપત્ર આપીશું. એમાં પણ જો યોગ્ય નિર્ણય નહીં આવે તો અમે એની રણનીતિ આગળની અમે ટીવીના માધ્યમથી જણાવીશું. આજે છેલ્લા અમારો 3-4 દિવસથી જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે એમાં આજે સમસ્ત છાણી ગામ બંધનું જે એલાન હતું એમાં આજે સમસ્ત સમાજના લોકોએ પોતાનો વેપાર બંધ કરી અને વેપારનું બલિદાન આપી અને જે સાથ સહકાર આપ્યો છે એ જોઈને આજે ખરેખર કોર્પોરેશનવાળાએ વિચારવાનું છે કે આટલા બધા સહયોગમાં આ લોકોએ જે દુકાનો બંધ રાખીને પોતાના વેપારનું બલિદાન આપ્યું છે, તો આગળના સમયમાં જો આ મુક્તિધામ ટ્રસ્ટને સોંપવામાં નહીં આવે તો આગળ બીજા પણ મોટા મોટા પ્રોગ્રામો થશે, એની નોંધ લેવી. અને આ બંધના લીધે આગળ શું નુકસાન કોર્પોરેશનને થાય છે એ અમને વિચારવાની છે. દિનેશભાઈ પટેલ.